અને હાડીએ જો બધા જોવે છે અમારે શીતલબેન વેસે છે કા આ બાજુ જો બધા બેઠા છે અને મારા બા હતા ને આવી ગયા છે ઈ એન ભાઈઓને રાખડી બાંધવા આવ્યા હતા તો અહીંયા બધા ભેગા થઈ ગયા બેનના ઘરે અને આ બાજુ બધા બેઠા છે રોશની જો સાયકલમાંથી બી ગઈ છે હર્ષિલને રમાડે છે અને હર્ષિલ જો આ બાજુ બધા બેઠા છે અમારે ભાણા ભાઈ ને અમારે બેન જો એના ભાઈને પાણી ભરી દેશે રોશનીને પીવું હતું એમને તો આપણે જો આ નાના બેન કાંઈ આવ્યા નહોતા એને ભાણિયાને બહુ મજા નથી એટલે તો આપણે અહીંયા ખબર કાઢવા આવ્યા તો એના ભાઈને જો અહીંયા જ રાખડી બાંધી દેશે હવે આપણે મારા નણંદના ઘરેથી આવી ગયા છીએ મારા મામાના ઘરે અહીંયા રામપરા મારા મામાનું ઘર છે આપણે આગલા વ્લોગમાં શ્રીમતની વિધિનું બધું લીધું હતું ત્યાં પાસે આવી ગયા છીએ અને આ બાજુ જો મારા મામાનો છોકરો અને એના પટલ બે બેઠા બેઠા નાસ્તા પાણી કરે છે કાંક સુરમાના લાડવા ને એવું બધું જો સેવ ને એવું કા રોશની નથી હાલે એમ પકોડા હમાય ખવાઈ ગયા આ જો સરસ મજાની લીંબુડી છે હાલે એમ નથી સાખો તો ખરા ઓલું નાખ્યું છે મામીએ ખ ખ ખ ખ કહેવાય શું કહેવાય એ યોગેશ શું કહેવાય આ એવું કાંક નાખીને બનાવ્યા જ મામીએ અહીંયા જો લીંબુ છે મારા મામીને જો અહીંયા ખાટ બાંધેલી સરસ મજાની એની ઉપર જો વાસણ ઊંધા વાળા છે આ જો મારા મામી બેઠા છે કેમ કે હજી એને નાનું બાવલું છે એ તો હજી નાનો છે મોટો થાય ત્યારે એ હિસકે ને આ મારા ભાઈ બી જો આપણે શ્રીમતમાં આવ્યા હતા ત્યારે વ્લોગમાં લીધા હતા અને હર્ષી લઈ જો અહીં છે કા ઊભો ઊભો જો એ પણ રમે છે મારા મમ્મીએ જો અમે આવ્યા એટલે લાડવા ને દાડમના બિયા ને બધું દીધું છે પણ હર્ષિલ કાંઈ ખાય છે નહીં એટલું તો ઢોળે છે નહીં મમ્મી હા તો હાલો ઘડીક આપણે અહીંયા ખોટી ખાઈશું પછી અહીંથી પાછું જવાનું છે કેરાળા ન્યાય આપણે એક બેન છે ન્યાય જવાનું છે આપણે તો કન્ટિન્યુ લોકમાં બનાવી રહીશું ફેમિલી આપણે ઘેરે કેરાળા તો આપણે આવીને જો આપણે હર્ષિલ ને અમારે હર્ષિલ તો સામું જોશે હર્ષિલ ને દીદુ ને અમારે નયનભાઈ બધા બે ગયા છે ખાટે કીધું ખાટે એ સપોર્ટ છે કે પપ્પા ખાટે બે ગયા આ બાજુ અમારે બેન જો સોડા તને લઈ આવ્યા છે સીધા સોડા બધા ગ્લાસમાં દેવા અને આ જો શેઠાણી અમારે થાકી ગયા છે કા ગાડી આકીને થાકી રહે ને તું હે હા થાકી ગયા એટલે હોઈ ગઈ તું કા ગાડી આકી થાકી જશે અને અમારા છે ભાણાભાઈ ધર્મેશભાઈ ક્યાં ભાણાભાઈ અત્યારે વ્લોગમાં આવતા હતા ના બધું સોડા મળી છે ગ્લાસમાં દેવા કા હવે સોડા પી લે કે નહીં હાલે સોડા થાકી ગયો અને આમ અમારે જો પટેલ આવ્યા છે પાણી મીઠા પીવા ચાલો બેને સોડા આપણને દઈ દીધી છે સોડા પીવા કારણ કે સોડા સોડા આખો પછી એમ જ હાલે કે 3-4 ઠેકાણે આપણે સાથે તો કાઢ્યા હોય છે અહીંયા એક ઠેકાણે જવાનું છે વસાણમાં જે આવે ગામ આપણે ઓર્ડર કરતા જઈએ
પછી આ માટે આવવાનું ઓછું હોય આપણે હવે પછી વ્લોગ જોવે તો પછી બધા કહે છે તમે તો આવતા નથી કહે છે એમ વિડીયા કહે છે ઉતારો છો અમારે ટાઈમ કરો છો હા હાડી હારી લીધી તે ભાઈ લેવી જ પડે ને મારા ભાઈએ 500 રૂપિયા આપ્યા હતા એટલે હા ને પ્રકાશભાઈ 500 તને આપ્યા હતા રાખડી બાંધવાના ફેમિલીને ખબર જ છે આપણે વ્લોગમાં આપણે રાખડી બાંધી ત્યારે 500 નોટ દીધી જ છે તો અને મસ્તી આપણે ખાડે મોટા ભાણા ભાઈ બેનને બે ભાણા જ છે કઈ ભાણી તો છે નહીં આપણે બળદુ વાળા એક બેનને ભાણકી છે એક કુંડળ વાળાને બેન ભાણકી છે આપણે રોશનીથી જો ફૂટે એમ નથી સો હાલે પી જા તું મારે કેટલીક પીવી હવે પી જા ને નયનભાઈ જો એને નયનભાઈ પડે કા મોટા ભાણાભાઈ આવી ગયા છે કા ભાણાભાઈ ક્યાં ગયા હતા દડારમાં બી ગયા હતા ઠેક આવીને હાથ તો મળ્યો દવા ભાણાભાઈ ના આપણે બેનને ઓલે જો આપણે વ્લોગમાં બતાવતા હોય ક્યારેક આવી ત્યારે કેરી વેચી આમાં અત્યારે તો આમાં કેરી કાંઈ હોય નહીં તો આંબો છે મસ્તીનો સરસ મજાનો જો આ નાનકો એવો બગીચો છે તુલસીમાં છે બારમાસી છે ગુલાબ છે આ બાજુ નાના નાના આંબા છે નાનો એવો બગીચો છે અને આ કુંજામાં કંઈક છે તમે જોઈ વેલ આવું છે અને આ બાજુ બેનને કારખાનું છે તો આપણે બેનને કારખાનું અહીંયા ઘેરે છે આ કાલે છે એક રૂમમાં લેડીઝ કારખાનું છે એક રૂમમાં જેન્ટ્સ છે અત્યારે શું છે રજા ઉપર હોય એટલે અત્યારે કોઈ કારીગરો છે ને આજ તો રજા હોય રક્ષાબંધનની તો બેનને એવું કારખાનું છે બેનને ને બેનને મકાન તો આપણે આવડા નવા મકાન છે ને આ મકાન છે નવા છે બેનને ના મકાન છે જૂના આવા કાંઈક મકાન છે બેનને સારું ફેમિલી વ્લોગમાં કન્ટિન્યુ નિહાળી ગયો ફેમિલી જો આપણે અહીંયા ખંભાળા અને ગઢાળા વચ્ચે મેળીમાં બેઠેલા છે એના આપણે દર્શન કરવા ઘડી ઉભા રહ્યા હતા તો આપણે દર્શન કરી લીધા અને તમને પણ દર્શન કરાવ્યા અને હવે જઈએ છીએ ઘેરે કા હા અને હવે ઘરે જઈશું કે આપણે દી હાથમી જશે સુરજ દાદા થોડા ઘણા દ્ર્યા છે અને ઘરે જઈને આપણે ગાન એવું દોવાનું થાય છે અને ઘરે તો આપણે વાડીમાં રોજ વ્લોગ પૂરો કરવી છે અને આપણે આજ જો અહીંયા મેલડીમાં છે આંકવાવાળા મેલડીમાં કહેવાય છે તો આપણે દર્શન કરી લીધા તમે પણ કરી લીધા તો બસ હવે આ સાથે જ હવે આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોગ જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશે એક નવા વ્લોગમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય